વટામણ ગામના મૂળ વતની અને ભારતીય સીમા સુરક્ષામાં 2002માં ભરતી પ્રક્રિયામાં પસંદગી પામેલા વટામણના જુઝારૂ નવયુવાનોને હર હંમેશ પ્રેરણાદાયી માર્ગદર્શન આપનારા રાઠોડ ઘનશ્યામસિંહ રાયસંગભાઈ આજરોજ પોતાની 22 વર્ષની નોકરીની ઝળહળતી સફળતા પ્રાપ્ત કરીને પોતાના માદરે વતન પાછા ફર્યા। એ સમયે આર્મીમાં તેઓએ દેશ માટે આપેલા ગૌરવભેર ક્ષણોની ઝાંખી ગામ સમક્ષ રજૂ કરી હતી। એ સમયે ઘનશ્યામસિંહે જમ્મુ કાશ્મીરમાં જે સતત બરફથી છવાયેલો વિસ્તાર છે ત્યાંના પોતાના 12 વર્ષની નોકરીના અનુભવો વર્ણવ્યા। તેઓએ ધાંગધ્રામાં તોપખાના એટર્ની તરીકે નિયુક્ત થયા પછી પોતાની સમગ્ર નોકરી દરમિયાન પીટીઆઈ, એડીઆઈ વગેરે પ્રમોશન પ્રાપ્ત કરીને દેશ સેવા માટે જ્યારે પણ સુરક્ષા દળોમાં જરૂરિયાત ઊભી થશે તો તેઓ હર હંમેશ તૈયાર છે એવી પોતાની તત્પરતાની લાગણી વ્યક્ત કરીને સમગ્ર ગ્રામજનો, જેમાં મોટી સંખ્યામાં નવયુવાનો અને મહિલાઓ હતી, જેઓએ તેઓને પોતાના કર કમળોની તેઓની આ પ્રતિબદ્ધતાને વધાવી લીધી હતી અને સમગ્ર ગામમાં ઘોડા પર સવારી કરાવીને તેઓનું ડીજેના તાલે સમગ્ર ગામમાં દેશભક્તિના ગીતો સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગોમાં રંગી નાખવામાં આવ્યું। તેઓની પોતાના અનુભવના વર્ણન સમયે તેઓના ધર્મપત્ની, તેમના માતાશ્રી અને સમગ્ર પરિવારના આંખમાં બલિદાનના આંસુઓ હતા અને ઘનશ્યામસિંહ પોતાના પુત્રને પણ આર્મીમાં ભરતી કરવા અને ગામના અન્ય નવયુવાન જેઓને ભરતી તૈયારી કરવી હોય તે તમામને મદદ કરવાની પૂરી બાંહેધરી આપવા બદલ સમગ્ર નવયુવાનોએ તેમનો સહસ્ત્ર હાથોએ અભિવાદન કર્યું। અહેવાલ મહેશ મકવાણા। આપણા ભારત દેશ માટે સેવા કરવાનો અનુભવ કેવો રહ્યો? અનુભવ આપણને બહુ સારી રીતનો છે કે જે હું ઉડી સેક્ટરમાં રહ્યો ત્યાં આગળ આપણે ઓપરેશન કર્યા ગણાય, બરાબર, પણ એમાં આ રીતનું અમે લગભગ 8 થી 9 મિલિટનને માર્યા હતા એ વખતે, બરાબર, 2006ની વચ્ચે, બરાબર। એનો આપણને અનુભવ ઘણો છે, પણ આપણી સેફટી રાખવી જરૂરી છે। મેન વસ્તુ એ છે પોતાની સેફટી તો દેશની સેફટી છે, એ સિવાય બીજું તો કશું હોતું નથી। આપણે નથી તો ભાઈ દેશ ક્યાંથી હોય, બરાબર। બાકી હું જે વટામણ ગામ મારું છે, બરાબર, ઘનશ્યામસિંહ રાઠોડ મારું નામ છે। 2002માં ભરતી થયો હતો માર્ચમાં, 23 માર્ચે, અને 31 માર્ચે હું રિટાયર થયો 22 વર્ષ કરી, બરાબર। હા, તો એ રીતનો અનુભવ છે। બાકી હું આપણે ઉડી સેક્ટરમાં રહ્યો, પછી શ્રીનગર રહ્યો, જમ્મુમાં રહ્યો, પછી આપણે સિક્કિમમાં રહ્યો, અરુણાચલમાં રહ્યો, ગુજરાતમાં રહ્યો, ધાંગધ્રામાં। હા, તો આપણને મતલબ ફોજ માટે ઘણો આપણને પેલું લાગે કે ભાઈ આપણું ફોજ છોડીને આવ્યો ને તો મને એમ લાગે મારું ઘર છોડીને આવ્યો। મારું ઘર નથી, આ મારું ઘર જોઈએ, મારું એ છે।